સૌથી પહેલા તો વાત કરીએ સમજ્યા વગર નાસ્તો ખા કરવું. ઘણા બધા લોકોની આદત હોય છે, જેમ કે કિચનમાં જાય મુઠ્ઠીભર મગફળી ચણા આ બધી વસ્તુ લઈ લેતા હોય છે અને દિવસ દરમિયાન એવા કેટલા બધા સ્નેક્સ એ લોકો લઈ લે છે કે એમને ખ્યાલ જ નથી હોતો અને આ વસ્તુ આપણે કેલરી કન્ઝપ્શન વધારી દેતી હોય છે. કેલરીમાં વધારો થઈ જતો હોય છે, જેના કારણે આપણું વજન ઓછું કરવામાં બાધારૂપ બનતા હોય છે. અને ઘણીવાર ડ્રિંક્સ લેવા પણ આપણા માટે અઘરા થઈ જતા હોય છે, જેમ કે સોડા અથવા તો કોલ્ડ ડ્રિંક્સ અથવા તો જે લોકો શરાબનું સેવન કરતા હોય છે અને ક્યારેક તો સ્મૂધી પણ આપણા માટે નુકસાનકારક હોતી હોય છે, કેમ કે એની અંદર છુપાયેલી સુગર હોય છે અને આ ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર કેલરીનું કન્ઝપ્શન વધારી દેતી હોય છે. અને આ જે ડ્રિંક્સ આપણે લેતા હોઈએ છીએ એ ડ્રિંક્સથી આપણું પેટ જે છે એ ફૂલફિલ થતું નથી. થોડા સમયની અંદર આપણને ભૂખ લાગી જતી હોય છે, એટલે આપણને વધારે ખાવાનું પણ ખાઈ લેતા હોઈએ છીએ, જેથી આપણે આવા ડ્રિંક્સથી પણ દૂર રહેવું જોઈએ. અને એ સાથે જ આપણે મોટાભાગના લોકો રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ કરતા હોય છે અને અત્યારના સમયમાં બહાર ખાવા જતા રહેતા હોય છે. તો રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાય છે ત્યારે એ ભોજનની અંદર ઓઇલ વધારે હોય છે, સ્પાઇસી હોય છે અને સાથે એમાં મતલબ જે નમક પણ વધારે હોય છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણે કંઈક ને કંઈક કેલરી વધારી દેતી હોય છે, જેના કારણે આપણું વજન ઓછું થતું નથી અને આપણે વજન સારી રીતે ઓછું કરી શકતા નથી. અને એ સાથે જ આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એક્સરસાઇઝ ઉપર નિર્ભર રહેતા હોય છે. તો એકલું એક્સરસાઇઝ પર નિર્ભર રહેવું એ પણ ભૂલ ભરેલું છે. હા, એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે, પણ એ આપણું ગલત ખાવા પીવાનું જે છે એને ફૂલફિલ કરી શકતું નથી, એના માટે એની ભરપાઈ એ કરી શકતું નથી. એટલા માટે જ આપણે ખાવા ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે એકલા એક્સરસાઇઝ કરવાથી આપણું વજન ઓછું થતું નથી.